માટે મહેનત કરે છતાં દુઃખ કેમ મળે? આચાર્યો કહે કે માણસ સુખ ગોતે છે ખોટી જગ્યા, એટલા માટે. ચાણક્ય નીતિનું પહેલું સૂત્ર છે સુખસ્ય મૂલમ ધર્મ. સુખનું મૂળ ધર્મમાં. બાકી જેટલા સુખો છે એમાં બે ખામી છે. એક એ ટેમ્પરરી હોય છે અને એમાં દુઃખ મિશ્રિત હોય છે. જેટલા પણ સુખ આવે ટાઈમ પિરિયડમાં હોય, એનો પીરિયડ હોય, સમય હોય, પછી એ જ વસ્તુ દુઃખનું કારણ બની જાય. આટલી વસ્તુ જો જીવનમાં હશે ને તો દુઃખ આવવાનું. એક જેને આવક કરતા વધુ ખર્ચો કરવાની આદત હોય ને એના જીવનમાં દુઃખ આવે. બીજું, જેને જીવનમાં વ્યસન લાગેલું છે એના જીવનમાં દુઃખ આવે. કોઈ ને કોઈ પ્રકાર એના જીવનમાં દુઃખ આવે. ત્રીજું, જે બીજા બેના ઝઘડામાં પોતે એન્ટર થવા જાય, માથું મારવા જાય, એના જીવનમાં દુઃખ આવે. ચોથું, જેના મનમાં અહંકાર અને જીદ હશે કોઈ વાત, એના જીવનમાં દુઃખ આવે. અહંકારી વ્યક્તિ સુખી ન થઈ શકે, જીદ્દી વ્યક્તિ સુખી ન થઈ શકે. એના મનમાં ક્લેશ બન્યો જ રહે. આ બે જો જીવનમાં છે તો દુઃખ આવે. જે બોલવામાં કડવું બોલનારો છે અને ક્રોધી છે એના જીવનમાં દુઃખ આવે. ક્રોધ જેના જીવનમાં છે ને એ સુખી જલ્દી નથી. અને બોલવામાં જે કડવાશ જેના મુખમાં હોય, કટુ બોલતો હોય, એના જીવનમાં પણ દુઃખ આવે. ઘણા કે અમારા મનમાં નહોતું પણ બોલાઈ ગયું. અરે મનમાં હતું એટલે જ બોલાયું. એ વાત જ ખોટી છે. કોઈ એમ કે તું મનમાં નતું બોલાઈ ગયું. મનમાં ફરતું હતું તે નીકળી ગયું. વાત મનમાં ન હોય તો નીકળે જ નહીં. દુષ્ટ અને મૂર્ખ વ્યક્તિનો સંગ જો તમને છે ને તો તમારા જીવનમાં દુઃખ આવે. કોઈ પાપી, કોઈ દુષ્ટ વ્યક્તિ, દુર્ભાવના વાળો વ્યક્તિ અને બીજો મૂર્ખ વ્યક્તિ, આ બે જણાનો જો સંગ તમારા જીવનમાં છે ને તો ક્યાંકથી ને ક્યાંકથી ફરતું ફરતું દુઃખ તમારા જીવનમાં આવી જશે. અને છેલ્લે આળસુ અને લાલચુ આ વ્યક્તિઓ ક્યારે સુખી નથી. જે પ્રમાદી છે અને જેને મનમાં અતિશય લાલચ છે એના જીવનમાં દુઃખ બની. આટલા લક્ષણો જો જીવનમાં રહ્યા તો દુઃખ આવે. તો સુખ છે ક્યાં? કરો કચરાના ઢગલા પાસે ઉભા રહીને સુગંધની ઈચ્છા કરો તો ક્યાંથી આવે? એના માટે તો ફૂલોના બગીચામાં જવું પડે. સંસાર તો દુઃખમાલય છે, દુઃખથી ભરેલું જ છે. પ્રભુના ચરણોમાં સુખ છે. પ્રભુની શરણાગતિમાં સુખી એ જ છે જે શરણાગત થઈ ગયો, જેને ભગવાન પર ભરોસો છે. જેનો ભરોસો ઓછો એને ચિંતા વધારે અને જેનો ભરોસો મજબૂત એને ચિંતા ઓછી. મારા માથે ઠાકોરજી બિરાજે છે. હું પ્રભુનો થયો છું. પ્રભુ સઘળું કરશે. પોતાના ભૂતકાળને જોઉં, કેવી કેવી વિપત્તિઓમાંથી ભગવાને ઉગાર્યા, તો શું હવે જીવનમાં જે વિપત્તિ આવી છે એમાંથી ઠાકોરજી નહીં ઉગારી? જરૂર કરશે. આગળ મૈત્રેયજીને વિદુરજીએ સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ પૂછ્યો છે. ક્ષીરસાગરમાં ભગવાન અને બ્રહ્માજી ઉત્પન્ન થયા. મનુ અને શતરૂપાને પ્રગટ કર્યા છે બ્રહ્માજી. આ પ્રથમ દંપતિ છે. જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાર્તા આવે છે એમ ભાગવતજીમાં મનુ અને શતરૂપાની વાત. કહ્યું કે તમે મૈથુનની સૃષ્ટિનો વિસ્તાર કરો. કહ્યું કે પૃથ્વીને તો હિરણ્યાક્ષ રસાતલમાં લઈ ગયો છે. પહેલા પૃથ્વીને બ્રહ્માંડમાં પ્રસ્થાપિત કરો, પછી સૃષ્ટિનો વિસ્તાર થશે. અને બ્રહ્માજીની નાસિકાથી બોલીએ વરહા ભગવાન કી જય. વરહા ભગવાનનું પ્રાગટ્ય થયું. શુકરના રૂપમાં આવ્યા. અને શુકર આજે પણ આમ પૃથ્વીને સૂંઘતો સૂંઘતો ચાલે ને. અને નાસિકાથી એટલા માટે પ્રગટ થયા કારણ કે નાસિકાનો ગુણ ગંધ છે, પૃથ્વીનો ગુણ ગંધ છે અને નાસિકાથી લેવાય એટલે નાસિકાથી અવતાર છે. વરહા ભગવાન. વર અહ એટલે દિવસ, વર એટલે શ્રેષ્ઠ. ભગવાન નો પ્રવેશ જે દિવસે આપણા જીવનમાં થાય એનાથી ઉત્તમ બીજો કોઈ દિવસ નથી. જે દિવસે ભક્તિ ભગવાનની થાય, ભગવત નામનો આશ્રય કરો, ભગવત સેવા જે દિવસે થાય એ દિવસ તમારા માટે શ્રેષ્ઠ છે. ભગવાન ભૂલી ગયા એ દિવસ નકામો. સવારે ઉઠીને રાતના સૂતા યાદ કરજો. હિરણાક્ષને માર્યો છે વરહા ભગવાને. પૃથ્વીને લઈ પ્રસ્થાપિત કરી બ્રહ્માંડમાં.
મનુ અને શત્રુપાના વંશની વાત આવી. 2 પુત્ર થયા અને 3 પુત્રી થઈ. આકુતિ, દેવહૂતિ, પ્રસૂતિ, ઉત્તાનપાદ અને પ્રિયવત આ 2 પુત્રો થયા. કરદમજી સાથે દેવહૂતિના વિવાહની કથા આવી. પ્રતિજ્ઞા કરી મારે પુત્ર થશે એટલે સંન્યાસ લઈ લઈશ. વિવાહ થયા અને ધ્યાનમાં બિરાજી ગયા કરદમજી. ખૂબ સેવા કરી દેવહૂતિજી. તપ જોઈને ભગવાનની આંખમાંથી આંસુ આવેલા. આજે પણ સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. એ પ્રભુના અશ્રુ બિંદુમાંથી સિદ્ધ થયું. એકવાર દેવહૂતિજીને જોયા, પતિની સેવા કરતા કરતા શરીર સૂકવી નાખ્યું. દયા આવી, પ્રેમ આવ્યો. સરોવરમાં સ્નાન કરીને આવો એમ કહ્યું. જ્યાં સરોવરમાં સ્નાન કર્યો, સર્વાંગ સુંદરી બની ગયા. સુંદર વિમાન તૈયાર કર્યું અને વિહાર કર્યો છે. 9 કન્યા થઈ અને 10મા પુત્ર રૂપે બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ નારાયણ ભગવાન કી જય. કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયું. સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે કપિલ ભગવાન. સાંખ્યમ સંખ્યાત્મક વાચ્યમ કપિલાધિવિરુચ્યતે. પ્રકૃતિ અને પુરુષના ભેદથી આખો સાંખ્ય શાસ્ત્ર છે. કઈ રીતે મોક્ષની પ્રાપ્તિ થાય અને પ્રકૃતિ અને પુરુષનો ભેદ 28 તત્વોની જે ચર્ચા બતાવવામાં આવી છે, આખી અદ્ભુત શાસ્ત્ર છે. એક માર્ગ છે મોક્ષ. શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય 2 પ્રકારના સાંખ્ય. ભાગવતજીમાં શેશ્વર સાંખ્યનું વર્ણન છે. કપિલ ભગવાને બેઠા છે બિંદુ સરોવર પાસે. દેવહૂતિજીને થયું કે મારો ઉદ્ધાર કરવા માટે ભગવાન પુત્ર બનીને આવ્યા છે. દેવહૂતિજી ભગવાન પાસે વંદન કરે, સત્સંગ કર્યો છે પુત્ર સાથે. સ્વયં ભગવાન પુત્ર બનીને આવ્યા. પ્રશ્ન કર્યો, સાધુના લક્ષણ કેવા હોય? કપિલ ભગવાન બોલ્યા, તિતિક્ષવઃ કારુણિકાઃ સુરદ સર્વદેહિના અજાત શત્રવઃ શાંતાઃ સાધ સાધુ ભૂષણા. તિતિક્ષવઃ 16 લક્ષણ બતાવ્યા સાધુના, સજ્જનના, વૈષ્ણવના, સંતના 16 લક્ષણ બતાવ્યા. આ 16 શણગાર છે વૈષ્ણવતા. કેવલ કંઠી ને તિલક ધારણ કરવાથી વૈષ્ણવ નથી થવાતું. લક્ષણથી મનુષ્ય ઓળખાય, ચરિત્રથી મનુષ્ય ઓળખાય. તિતિક્ષવઃ સહનશીલ હોય સાધુ. સહન કરવાની વૃત્તિ હોવી જોઈએ. મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય નામના ગ્રંથમાં આજ્ઞા કરે છે, ત્રિદુઃખ સહનમ ધૈર્યમ મામૃતે સર્વતઃ સદા ચક્રવત દેહવત ભાવ્યમ जड़वत गोप भार्यावत. महाप्रभु जी आज्ञा करते हैं धैर्य वैष्णव को धारण करना चाहिए. और धैर्य क्या है? तीनों प्रकार के दुख को सहन कर लेना, यही वैष्णव का धैर्य है. 3 प्रकारनी वृत्तिओ होय माणस पासे. एक दुखथी भागवानी वृत्ति, एक दुखथी लड़वानी वृत्ति અને ત્રીજું દુઃખ સહન કરવાની વૃત્તિ. આવા દો દુઃખોને હું સહન કરવા તૈયાર. અને જે દિવસે આટલી હિંમત તમારી અંદર આવી જાય ને, એ જ દિવસે દુઃખ નાનું થવા લાગે. દુઃખથી જેટલું ભાગો એટલું દુઃખ મોટું લાગે. જો હંમેશા દુઃખ કરતા દુઃખનો વિચાર વધારે ભયંકર હોય છે. દુઃખ એટલું ભયંકર નથી હોતું જેટલો દુઃખનો વિચાર. આવું થશે તો, આમ થશે તો, આવું થઈ જશે તો, આ દુઃખનો વિચાર હશે એ વધારે ભયાનક હોય છે. 3 પ્રકારના દુઃખો વૈષ્ણવે સહન કરી લેવા. તિતિક્ષવઃ આ વૃત્તિ છે. બરોબર ને? એક શિષ્ય ગુરુ સાથે ઉભા હતા અને નદી કિનારે ને વીછી તણાતો જતો હતો અને ગુરુને એમ થયું કે વીછી બિચારો મરી જશે, લાવ કિનારે લઈ લઉં. પકડવા જાય ને વીછી ડંખ મારે, પાછો પકડવા જાય ને પાછો ડંખ મારે, પાછો પકડવા જાય ને પાછો ડંખ મારીને પડી જાય પાણીમાં. અને ગુરુ વારે ઘડીએ એને બચાવવાની કોશિશ કરે. અને ત્યારે શિષ્યો કહ્યું, મરી જવા દો ને, આપ બચાવવા જાઓ છો ને આ ડંખ મારે છે. ત્યારે ગુરુએ કહ્યું કે આ વીછી થઈ ડંખ મારવાનો સ્વભાવ પોતાનો છોડતો નથી, તો મનુષ્ય થઈ અને બચાવવાનો સ્વભાવ કેમ છોડી દઉં? આપણે માણસ છીએ. એક પશુ પોતાનો સ્વભાવ ન છોડે તો મનુષ્ય થઈને એ સહનશીલતા અને રક્ષાનો સ્વભાવ આપણે કેમ છોડી દેવાય? સહન